હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું લીલી મકાઈની ભેળ। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો આપણે મકાઈ લીધી છે, કાંદા લીધા છે, ટમેટાં લીધા છે, ઝીણી સેવ લીધી છે, ધાણા ભાજી છે અને મરી પાવડર, આટલી વસ્તુ આપણે લઈ લીધી છે। હવે આપણે આ મકાઈ છે તેને મેં બાફી લીધી છે, થોડું મીઠું એડ કરીને। હવે આપણે એનો વઘાર કરશું। તો આપણે કડાઈમાં થોડું તેલ એડ કર્યું છે, ચપટી જીરું, ચપટી હિંગ અને એક બારીક કટિંગ કરેલી મરચી લીધી છે તે એડ કરી છે, ચપટી આપણે હળદર એડ કરી છે। હવે આપણે આ બાફેલી મકાઈ છે તે આપણે એડ કરી દઈશું। આને આપણે તેલમાં સાતળી લેશું। હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। તો આપણે વધારે મીઠું એડ નથી કરવાનું, કારણ કે આપણે બાફતી વખતે પણ મીઠું એડ કર્યું છે। હવે આપણે મસાલા કરી લઈશું। તો આપણે થોડું મીઠું એડ કરશું સ્વાદ પ્રમાણે, ચપટી જીરું એડ કર્યું છે, ચપટી લાલ મરચું પાવડર, ચપટી આપણે ગરમ મસાલો એડ કરશું। અને આ મરી પાવડર છે, 7 થી 8 મરી છે તેને મેં ખાંડીને લીધા છે તે એડ કરી દઈશું। બધા જ મસાલા છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણે ધીમા ગેસ ઉપર સાતળવાના છે। આ રીતે સરસ રીતે મસાલા મિક્સ કરી દેવાના છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું। મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને આપણી આ મકાઈ છે તે પણ ઠંડી થઈ ગઈ છે। હવે આપણે આને બાઉલમાં લઈ લઈશું। તો આપણે એક બાઉલમાં કાઢી લઈશું મકાઈને। તો મકાઈ ઠંડી થઈ ગઈ છે। હવે આપણે બારીક કટિંગ કરેલા કાંદા છે તે આપણે એડ કરી દઈશું। બારીક કટિંગ કરેલું ટમેટું લીધું છે, તો મેં બીનો ભાગ છે તે કાઢી લીધો છે તે એડ કરી દઈશું। બારીક કટિંગ કરેલી ધાણા ભાજી છે તે પણ આપણે એડ કરી દઈશું। હવે આપણે આ ઝીણી સેવ લીધી છે તે પણ આપણે એડ કરી દઈશું। થોડી સેવ છે તેનો આપણે લાસ્ટમાં ઉપયોગ કરશું। હવે આપણે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું। હવે આપણે આ બધી જ વસ્તુ છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણે મસાલા એડ કરવાની જરૂર નથી, આપણે પહેલાં જ મસાલા એડ કરી દીધા છે। હવે આપણે મિક્સ જ કરવાનું છે। તો ઉનાળાની ગરમીમાં જો આવું ચટપટું મળી જાય તો બીજું કાંઈ ના જોઈએ। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે ચોક્કસથી બનાવજો, ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। તો આપણી મસ્ત મજાની ચટપટી એવી મકાઈની ભેળ બની અને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે સર્વ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો। હવે આપણે ઉપરથી ઝીણી સેવ છે તે આપણે એડ કરી દઈશું। તો તૈયાર છે એકદમ ચટપટી એવી લીલી મકાઈની ભેળ। આજની રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। થેન્ક યુ ફોર વોચ।